નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક કંઈક નવી વાનગી, એક નવી ડિશ. શું? કે આપણો જે માર્ચ મહિનો છે ને, કયો મહિનો? માર્ચ 2024 જે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એક તો અતિ મહત્વનો મહિનો હોય છે, કારણ કે એની અંદર શું હોય? બોર્ડની પરીક્ષા. તો હું તમારી માટે લાવ્યો છું બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ કાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું શું તમારી માટે? માર્ચ 2024માં જે આપણી બોર્ડની પરીક્ષા આવવાની છે તેના માટેના તમારી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આજે આપણે ભણીશું ધોરણ 10. અને ધોરણ 10 અને આપણો પ્રિય વિષય કયો વિષય? વિષય આપણો અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ. જે આપણે સેકન્ડ લેંગ્વેજના આપણા પ્રિય વિષય અંગ્રેજીના મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાંથી આજે આપણે ભણીશું શું? સેક્શન બી, વિભાગ બી. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્નોના સેક્શન એ વિશે એટલે કે પહેલો વિભાગ જે છે ગયા વિડીયોમાં સોલ્વ કર્યો હતો. જો તમે તે વિડીયો નથી જોયો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવો. તો ચાલો શરૂ કરીએ સેક્શન બી. સેક્શન બી શરૂ થાય એટલે સૌથી પહેલા પ્રશ્ન આવે કયો? સર પોએમ વાળા સવાલ જવાબ. પોએમ આપી હોય આપણને અને પોએમના આધારે જે છે સવાલના જવાબ પૂછવાના હોય. અત્યારથી કહી દઉં છું, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પોએમ નંબર 1 અને પોએમ નંબર 2 ફરજિયાત. અને એમાંય પાછી પોએમ નંબર 2 આખી મોઢે કરી નાખવી, આખી કમ્પ્લીટ કરી નાખવી. પોએમ નંબર 1 અને 2 ખાસ. પોએમ નંબર 3 ક્યારેક પૂછાય છે. હજી સુધી પોએમ નંબર 4 ક્યારેય પૂછાણી. ઓકે, તો આપણે આપણા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સની અંદર જે છે મેં પોએમ નંબર 1 અને પોએમ નંબર 2 માંથી અત્યાર સુધી બોર્ડમાં પૂછાઈ ગયા હોય એવા અને ભવિષ્યમાં પૂછાઈ શકે એમ હોય એવા પ્રકારના પ્રશ્નો જે છે લીધા છે. ચલો શરૂઆત કરીએ. રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 3 માર્ક્સનો પ્રશ્ન છે. તો પહેલા શું કરવાનું? પહેલા જે સ્ટાન્ઝા આપણને આપ્યો છે, જે પોએમ આપણને આપી છે, તેને શાંતિથી એકવાર વાંચી લેવાની. ઓકે, તો પહેલા વાંચ્યા પછી જે છે આગળ વધવાનું. તો પેલું છે માય સોંગ. હવે આ પોએમ નંબર 1 છે. તો માય સોંગ માં લખ્યું છે માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. કે મારું આ જે ગીત છે એ તારા માટે સ્વપ્નની ઉડાન પખ બનશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ અનનોન. અને તને એ અજાણી દુનિયામાં લઈ જશે. ઇટ વિલ લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ્સ ટુ ઓવર યોર રોડ. કે જ્યારે તારા જીવનમાં અંધારું આવશે ત્યારે તને રસ્તો બતાવવા માટે એક ફેથફુલ સ્ટારની જેમ જે છે એ ચમકતો રહેશે. માય સોંગ વિલ સિટ ઇન પ્યુપિલ્સ ઓફ યોર આઈસ. મારું આ ગીત જે છે તારા આંખના પલકા ઉપર બેસશે. અને કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. અને તને જે છે તારા મનગમતી વસ્તુઓ તને દેખાડે. પછી કહે છે વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ. જ્યારે મારી મૃત્યુ થઈ જશે, જ્યારે મારો અવાજ બંધ થઈ જશે, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. મારું ગીત જે છે તારા દિલમાં ધબકતું જ રહેશે. પહેલો સવાલ છે આનો સ્ટાન્ઝા ઉપરથી કે વેર વિલ ધ સોંગ અપલિફ્ટ ધ ચાઇલ્ડ્સ હાર્ટ. વેર એટલે થાય ક્યાં, કે ક્યાં જે છે આ ગીત બાળકના હૃદયને લઈ જવાનું છે. તો ક્યાં લઈ જવાનું છે? વર્જ ઓફ અનનોન, અજ્ઞાનતાઓની પાર. The song will uplift the child's heart to the verge of the unknown. પછી છે બીજો સવાલ કે હાવ એટલે થાય કેવી રીતે. હાઉ વિલ ધ સોંગ ગાઈડ ધ ચાઇલ્ડ ઓન અ ડાર્ક નાઇટ. કે અંધારી રાત ઉપર જે છે આ બાળકને કઈ રીતે જે છે આ સોંગ ગાઈડ કરશે, કઈ રીતે સોંગ એને જે છે ગાઈડન્સ આપશે. તો કઈ રીતે? તો ભાઈ સોંગ જે છે એક ફેથફુલ સ્ટાર એટલે કે વફાદાર સ્ટાર બની જશે અને એને ગાઈડન્સ આપશે. પછી લખવાનું છે ધ સોંગ વિલ બી લાઈક અ ફેથફુલ સ્ટાર ડાર્ક નાઇટ ઓવર ઓન અ રોડ. બરોબર. પછી છે ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ઓફ એજ. એજ નામના શબ્દોનો જે છે સિમિલર વર્ડ શોધવાનો છે. તો સિમિલર વર્ડ શું થઈ જશે? એજ નો થઈ જાય છે વર્જ. ઓકે, એજ નો સમાનાર્થી શબ્દ કયો નીકળે છે? વર્જ. બરોબર. અહીંયા જે છે ઓવર રોડ આવશે, ઓવર ડાર્ક નાઇટ આવશે. આગળ વધીએ. આગળ આપણે બીજો સ્ટાન્ઝા આપ્યો છે. મોસ્ટ ટાઈપિંગ સ્ટાન્ઝામાંથી સ્ટાન્ઝા બીજો પોએમ નંબર બીજામાંથી છે. માય ડોટર એટલે કે મારી દીકરી. ઓકે, બહુ સુંદર સરસ મજાની પોયમ છે ને. માય ડોટર, મારી દીકરી, લિટલ ડિયર ડોટર, નાની વહાલી દીકરી. લાઇટ્સ અ પેન્સિલ એટલે કે પેન્સિલ પ્રગટાવે છે. વિથ અ શાર્પનર, શાર્પનરની મદદ. ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર એટલે કે સફેદ કાગળ રૂપી આકાશમાં begins to be filled with light. એમાં જે છે લાઇટ પૂરવાનું એટલે કે પ્રકાશ પૂરવાનું ચાલુ કરે છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. કાળા રંગનું પક્ષી જે છે વૃક્ષ સાથે ઉડતું હતું.
ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક, મોરે ચશ્મા પહેર્યા હતા. ધ ફાયર ચેરિયોટ એટલે કે સળગતું રથ, અગ્નિ રથ, ફ્લાઇંગ ઇન ધ એર હવામાં ઉડતું હતું. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ, વિમાન હવામાં ચાલતું હતું, રોડ ઉપર ચાલતું હતું. અને લાયન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાવ, સિંહ ગાય સાથે વાત કરતો હતો. વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, અને એક આંખ વાળો સૂર્ય બ્લેક રંગના એટલે કે કાળા રંગના ઝાડની ઉપર બેઠો હતો. તો આવી જે છે ચિત્ર વિચિત્ર જે છે ઘટનાઓ જે છે છોકરી દોરતી હોય છે. તો આ સ્ટાન્ઝા ઉપરથી આપણો પહેલો સવાલ છે. કયો સવાલ છે? સવાલ છે પહેલો કે ડુ યુ થિંક એટલે થાય શું તમને એવું લાગે છે કે ધેટ ધ પીકોક ડ્રોવન બાય ધ ગર્લ, કે છોકરીએ જે મોર દોર્યો છે ઇઝ સ્ટ્રેન્જ, એ વિચિત્ર છે. કે શું તમને એવું લાગે છે કે છોકરીએ જે મોર દોર્યો એ વિચિત્ર છે? અને વાય, કઈ રીતે? તો પેલા તો શું કે ભાઈ એ વિચિત્ર છે કે નહીં, તો હા લખવાનું વિચિત્ર છે. શું કામ? તો એનું કારણ આપવાનું કે ધ પીકોક ડ્રોવન બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેન્જ. આ પહેલો જવાબ થઈ ગયો કે છોકરીએ જે મોર દોર્યો છે તે વિચિત્ર છે. કારણ શું? તો કારણ કે એને ચશ્મા પહેર્યા છે. બીકોઝ ઇટ ઇઝ વિયરિંગ ગ્લાસીસ. ઓકે. બીજો સવાલ છે વોટ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરોપ્લેન. એરોપ્લેન એટલે કે વિમાન વિશે શું વિચિત્ર વાત છે? વિમાન વિશે શું વિચિત્ર વાત છે? તો આપણે સ્ટાન્ઝામાં જોયું કે વિમાન જે છે ઉડવાને બદલે રોડ ઉપર ચાલતું હતું. વિચિત્ર વાત જ થઈ ને, વિમાન ઉડવા માટે બન્યું છે, રોડ ઉપર ચાલે છે. ધ એરોપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ. આ વિચિત્ર વાત છે. પછી વિથ whom એટલે થાય છે કોની સાથે. કોની સાથે? ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન. કોની સાથે? લાયન એટલે કે સિંહ વાતચીત કરી રહ્યું છે. કોની સાથે કરે છે? સરળ, છેલ્લી લાઈન, છેલ્લેથી બીજી લાઈન લખી હતી કે ગાય સાથે વાતચીત કરે છે. એક્ઝેક્ટલી લખી નાખવાનું. ધ લાયન ઇઝ હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાવ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે સ્ટાન્ઝા વાંચ્યા પછી, સ્ટાન્ઝાને સોલ્વ કર્યા પછી જે છે સવાલ જવાબ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. બરોબર? ખોટી ઉતાવળ ન કરવી, પહેલા સવાલ જોઈ લેવાનો, પછી સ્ટાન્ઝામાંથી ગોતવું નહીં. સ્ટાન્ઝા એકવાર શાંતિથી વાંચી લેવાના, પછી જ જે છે સવાલમાં આગળ વધવું. ચલો આપણને જે છે આગળ ત્રીજો જે છે મોસ્ટ એમપી સ્ટાન્ઝા આપણને આપેલો છે. અને ઈ સ્ટાન્ઝા પણ વિદ્યાર્થી મિત્રો કઈ પોયમમાંથી? તો કે પોયમ નંબર 2 માંથી જ લેવામાં આવેલું છે. ઓકે, મેં તમને આગળ કીધું કે પોયમ નંબર 2 આપણા માટે ધ મોસ્ટ આઈએમપી પોયમ રહેશે. સૌથી વધારે વખત પ્રશ્નો જે છે એ બીજી પોયમમાંથી જ પૂછાઈ ગયેલા છે. ઓકે, ચાલો. તો માય ડાર્લિંગ ડોટર એટલે કે મારી વહાલી દીકરી, ઇન હર એસટી ઇઝ બિઝી ડ્રોઈંગ, ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. સ્ટ્રેન્જ પિક્ચર્સ, વિચિત્ર પ્રકારના ચિત્રો દોરે છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર gives her homework, પણ જ્યારે સ્કૂલના શિક્ષક એને લેશન આપે છે. માય ડાર્લિંગ ડોલ, મારી વહાલી ઢીંગલી, બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, પેન્સિલની અણી તોડી નાખે છે ઇન એંગર એટલે કે ગુસ્સા. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અને પેન્સિલ રૂપી મીણબત્તી જે છે ઇઝ એક્ઝોસ્ટેડ, ઈ બુજાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, માત્ર ધુમાડો જ રહી જાય છે. ઓન ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર, સફેદ રંગના કાગળ રૂપી આકાશમાં જે છે શું રહી જાય છે? માત્ર ધુમાડો રહી જાય. આની ઉપરથી જે છે આ સ્ટાન્ઝા ઉપરથી આપણો પહેલો સવાલ છે. સવાલ છે વોટ ડઝ ધ લિટલ ગર્લ લાઈક. નાની છોકરીને શું ગમે છે? સર સ્ટાન્ઝામાં એવું તો કઈ હતું જ નહીં કે એને શું ગમે છે. પણ સ્ટાન્ઝા વાંચવાથી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ નાની છોકરીને ખાલી ચિત્રો દોરવા ગમે છે, અલગ અલગ વિચિત્ર પ્રકારના ચિત્રો દોરવા ગમે છે, બસ એ જ લખવાનું છે. ધ ગર્લ લાઇક્સ ટુ ડ્રો સ્ટ્રેન્જ પિક્ચર્સ. બીજો સવાલ છે વેન એટલે થાય ક્યારે. વેન ડઝ ધ ગર્લ ગેટ એંગ્રી, ક્યારે જે છે છોકરીને ગુસ્સો આવે છે? જ્યારે સ્કૂલના શિક્ષક એને લેશન આપી દે છે ત્યારે ગુસ્સો આવે છે ને. તો વેન ધ ગર્લ ગેટ્સ એંગ્રી, છોકરી ગુસ્સે થઈ જાય છે જ્યારે સ્કૂલ માસ્ટર gives her. ઓકે સર અમે તો ખાલી વેન થી જવાબ ચાલુ કરવી છે. બરોબર? વેન ધ સ્કૂલ માસ્ટર gives her homework, અલ્પ વિરામ કરીને આ વાક્ય આગળ લખ નાખો, ધ ગર્લ ગેટ્સ એંગ્રી. બરોબર? વાક્ય રચનામાં જે છે આમાં વેન થી વાક્ય શરૂ કરો તો પણ ચાલે, વેન વચ્ચે રાખો તો પણ ચાલે, હે ને? ચલો આગળ. તો ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ વેરી હેપી. વેરી હેપી એટલે ખૂબ જ ખુશ. આ શબ્દનો સમાનાર્થી શબ્દ જે છે આપણે સ્ટાન્ઝામાંથી ગોતવાનો છે. તો અહીંયા છે જવાબ એસટી. આ તો આપણા સ્ટાન્ઝામાંથી સવાલ જવાબ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ફરીવાર સાંભળજો. આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર અમે તમારી માટે લાવ્યા છીએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી એવા ગુજરાતી વ્યાકરણનો કોર્સ, અંગ્રેજી ગ્રામરનો કોર્સ અને
પ્રશ્ન બેંક 2024 નું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ તમને ત્રણ વસ્તુ સંપૂર્ણ પ્રમાણે પીડીએફ સોલ્યુશન સાથે તમને મળી શકે છે. સાથે સાથે આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે જે અત્યારે સોલ્વ કરી રહ્યા છીએ તે પણ તમે પીડીએફ સ્વરૂપે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વધારે માહિતી માટે તમે 7046222254 જે આપણો મોબાઈલ નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી. આગળ વધીએ. આગળ આપણને બીજો પ્રશ્ન આપ્યો છે. હવે સેક્શન બી નો પ્રશ્ન નંબર 2 પૂછાય છે બ્લેક બક માંથી 5 માર્ક્સના ફકરાવાળા સવાલ. બરોબર, સામાન્ય ભાષામાં તમને કહું તો તમારી માટે 5 માર્ક્સનો ફકરાવાળો સવાલ જવાબ કહેવાય ને. આપણા બ્લેક બક માંથી પૂછાતો જે છે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ જે આપણા માટે 5 માર્ક્સનાથી મહત્વના હોય છે. સર, આમાં મોસ્ટ આઈએમપી તો પહેલાથી સમજો, આની અંદર મોસ્ટ આઈએમપી જે છે એનું પ્રમાણ ઓછું છે. કેમ એવું? રીઝન એક જ છે કે ભાઈ આના જે પેરેગ્રાફ છે એ રિપીટ નથી થતા. તો આપણે જે છે સેક્શન એમાં વાત કરી હતી કે શોર્ટ નોટ જે છે અમુક રિપીટ થાય છે, તો એ આપણે શોર્ટ નોટ ભણ્યા હતા. બરોબર, ટ્રુ ફોલ્સ જે છે વારે વારે અમુક જે છે રિપીટ થતા હોય તો આપણે ટ્રુ ફોલ્સ ભણ્યા હતા. મેં તમને હમણાં કીધું આપણે જે પોઈમ વાળા સવાલ જવાબ ભણવી છે ને એ પોઈમ વાળા સવાલ જવાબમાં બીજી પોઈમ વારે વાર રિપીટ આવે છે, દર વખતે આવે જ છે. તો આપણે એ પણ ભણ્યા ને હમણાં. પણ અહીંયા જે છે આ બ્લેકબકના સવાલ જવાબ તો એ રિપીટ થવાની શક્યતા ઓછી. રિપીટ થતા નથી પણ બોર્ડમાં પૂછાઈ શકે તેવા અથવા બોર્ડમાં પૂછાઈ ગયેલા છે એવા પ્રકારના વિકલ્પો, એવા પ્રકારના જે છે આવા પેરેગ્રાફ લઈને હું તમારી માટે હાજર થઈ ગયો છું. ચાલો તો શરૂઆત કરીએ પેરેગ્રાફ વાળા સવાલ જવાબની. શું કરવાનું? પહેલા પેરેગ્રાફને શાંતિથી વાંચવાનો, સમજવાનો અને પછી સવાલના જવાબ આપવાના. ચાલો તો શરૂ કરીએ. વન ડે ઇન ઓગસ્ટ 1967, 1967 નો એક દિવસ હતો ઓગસ્ટ મહિનાનો. આઈ સ્ટુડ ઇન ધ ડોરવે ઓફ માય ન્યુએસ્ટ ક્લાસરૂમ, કે હું મારા નવા વર્ગખંડના ડોરવે એટલે કે ઉંબરા પાસે ઊભી હતી. એઝ ઓલવેઝ એટલે કે હંમેશાની જેમ, માય સ્ટમક એક્ડ વિથ સમ અનનોન ફિયર, મારા પેટમાં એક અલગ પ્રકારના ડરથી દુખાવો થતો હતો. આઈ શિવર્ડ એન્ડ ટ્રાઈડ ટુ હોલ્ડ માય ટીયર્સ, હું ધ્રુજતી હતી અને મારા આંસુઓને જે છે રોકવાનો પ્રયત્ન કરતી હતી. 35 બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટેર્ડ એટ મી, 35 છોકરા છોકરીઓ મને ઘૂરતા હતા. આઈ ટ્રાઈડ હાર્ડ ટુ કીપ માય આઈસ ઓન ધ ફ્લોર, કે મેં બહુ જ મહેનત કરી, બહુ જ પ્રયત્ન કર્યા કે મારી આંખોને હું ક્યાં રાખું, તો કે જમીન ઉપર જ રાખું. કેમ? ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક્સ, કે જેના કારણે આવા વિચિત્ર ચહેરાઓ જે છે એક અલગ ચહેરાઓ મને દેખાય નહીં. And I saw a girl smiling like a warm sunshine at me. પછી મેં જોયું કે એક છોકરી જે છે મારી સામે સ્માઇલ કરે છે અને મારી માટે તો એમ કહેવાય કે હુંફાળા સૂર્યપ્રકાશ જેવી છે. She actually seemed to welcome me. એવું લાગતું હતું કે જાણે કે મારું સ્વાગત કરતી હોય. અને when the teacher told me, જ્યારે શિક્ષકે મને કીધું to sit next to Manisha, કે જા મનીષાની બાજુમાં બેસી જા, my frozen terror began to melt, કે મારો જે આ ટેરર છે, મારા મનમાં જે ભય હતો ને, ડર જે છે મેંડો ઓગળવા. ચાલો હવે શરૂ કરીએ. શું થયું આની અંદર પેરેગ્રાફની અંદર જે છે ઘટનાઓ બની, તો એના ઉપરથી પહેલો સવાલ છે કે હાઉ મેની સ્ટુડન્ટ્સ સ્ટેર એટ ધ ઓથરેસ, કે ઓથરેસ સામુ, લેખિકા સામુ કેટલા વિદ્યાર્થીઓ ઘૂરતા હતા. કેટલા ઘૂરતા હતા હમણાં જોયું આપણે સર, 35, 35 વિદ્યાર્થીઓ. તો 35 સ્ટુડન્ટ્સ સ્ટેડ એટ ધ ઓથરેસ. બીજું, વોટ ડીડ ઓથરેસ ડુ ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક્સ, એટલે કે આ જે સ્ટ્રેન્જ લુક્સ, અજાણ્યા લોકો તમારી સામું જોતા હોય ને સ્ટ્રેન્જ લુક્સ કહેવાય, એને અવોઇડ કરવા માટે, ટાળવા માટે. બરોબર, તો લેખિકાએ એને ટાળવા માટે વોટ એટલે કે શું કર્યું? તો શું કર્યું કે લેખિકાએ સ્ટ્રેન્જ લુક્સને ટાળવા માટે શું કર્યું? તો પોતાની નજર ક્યાં રાખી હતી? જમીનની નીચે. બરોબર, તો ઓથરેસ ટ્રાઈડ હાર્ડ ટુ કીપ હર આઈઝ ઓન ધ ફ્લોર ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક્સ. ફ્લોર ઉપર પોતાની નજર જે છે નીચે રાખતી હતી, જેનાથી એને જે છે અજાણ્યા ચહેરા જોવા પડે નહીં. પછી ત્રીજું, હાઉ વોઝ ધ સ્માઇલ ઓફ મનીષા. હાવ એટલે કેવી, કેવો, કેવી, કેવું, કેવા ને કેવી રીતે, એટલે હાવ થાય કે મનીષાની સ્માઇલ કેવી હતી? તો કેવી હતી? સૂર્યપ્રકાશ જેવી હતી. મનીષા સ્માઇલ વોઝ લાઈક વાર્મ સનશાઇન. પછી હુ વેલકમ્ડ ઓથરિસ, કે ભાઈ આ ઓથરિસ એટલે કે લેખિકાનું વેલકમ કોણે કર્યું એવું લાગે છે? કોણે કર્યું છે? મનીષાએ. મનીષા વેલકમ્ડ ધ ઓથરેસ. હુ વાળા સવાલમાં એક જ સિસ્ટમ, શું? હુની જગ્યાએ નામ, પાછળ એમને બેઠું લખી નાખવાનું. પછી છે પાંચમું કે વેર ડીડ ધ ટીચર ટેલ હર ટુ સિટ. વેર એટલે થાય ક્યાં, ટીચર ટેલ એટલે કે ટીચરે કહ્યું, હર ટુ સિટ એટલે બેસવાનું. ટીચરે તેને ક્યાં બેસવાનું કીધું? ક્યાં બેસવાનું કીધું? નેક્સ્ટ ટુ મનીષા, મનીષાની બાજુમાં બેસવાનું કીધું હતું. ધ ટીચર ટોલ્ડ હર ટુ સિટ નેક્સ્ટ ટુ મનીષા.
ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પેરેગ્રાફને સૌથી પહેલા શું કરવાનો, વાંચવાનો, અને પેરેગ્રાફને સમજ્યા પછી જ સવાલમાં આગળ વધવાનું. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ. One day a rich man named Bapurao received a warning. કે એક દિવસ એક અમીર માણસ બાપુરાવને વોર્નિંગ મળે છે. શું વોર્નિંગ મળે છે? યોર હાઉસ વુડ બી અટેક્ડ ટુનાઇટ. તારા ઘર ઉપર આજે હુમલો થશે. અને હી ઓલ્સો રિસીવ્ડ અ યુઝ્યુઅલ વોર્નિંગ. અને બીજી પણ એક સામાન્ય જે છે વોર્નિંગ મળી. શું? નોટ ટુ હાઇડ ધ વેલ્યુએબલ્સ એન્ડ નોટ ટુ ઇન્ફોર્મ ધ પોલીસ. કે ભાઈ તારી કિંમતી વસ્તુ જે છે સંતાડતો નહીં અને પોલીસને ઇન્ફોર્મ કરતો નહીં. બરોબર? બાપુરાવ બીકેમ પેલ. બાપુરાવ જે છે આમ થોડોક આમ પેલ એટલે આમ નિસ્તેજ થઈ ગયો, ગભરાઈ ગયો એમ. એન્ડ વેન હી હર્ડ ઇટ, જ્યારે એને આ સાંભળ્યું, he had a big haveli and many servants. એની મોટી હવેલી હતી, ઘણા બધા નોકરો હતા. his cupboards were full of precious things. એના કબાટો જે છે કિંમતી રત્નોથી ભરેલા હતા. he was worried, એ ચિંતામાં હતો. but his wife પાર્વતીબાઈ was a brave and clever. પણ એની પત્ની જે છે પાર્વતીબાઈ બહુ બહાદુર અને સમજદાર સ્ત્રી હતા. when he told all this to her, જ્યારે he એટલે કોને? બાપુરાવે જે છે, હર એટલે કોને? પાર્વતીબાઈને બધી વાત કીધી. he asked him, તેણે કીધું, પૂછ્યું કે what do you plan to do? તમારો શું યોજના છે, તમારી શું યોજના છે? એમ કે છે surely I will not surrender to the મક્ખન સિંહ. કે ચોક્કસ હું મક્ખન સિંહ સામે ઝૂકીશ નહીં. I will fight with them with my men. હું મારા માણસો સાથે એની સાથે લડીશ. and servants, નોકરો સાથે લડીશ. what do you think? તારો શું વિચાર છે? તો પાર્વતીબાઈ કહે છે, I think it is the useless to give fight to the dacoits. કે ભાઈ ડાકુઓ સામે લડવું યુઝલેસ છે, નકામું છે. because they are more powerful. કારણ કે તે વધારે શક્તિશાળી છે. but what else can we do? કે આસ્કડ બાપુરાવ કહે છે કે ભાઈ તો આપણે બીજું શું કરી શકવી? પાર્વતીબાઈ કહે છે, I think we should outwit the dacoits by some plan. કે આપણે ડાકોને જે છે કંઈક અલગ રીતે જે છે આઉટવિટ એટલે કાંઈ આમ કહેવાય કે હરાવવા જોઈએ, અથવા એને એમ કહેવાય કે એની બાજી પલટાવી જોઈએ, કંઈક અલગ રીતે બાજી પલટાવી જોઈએ. said પાર્વતીબાઈ થોટફુલી. આવું પાર્વતીબાઈએ થોડીક વાર વિચારીને કહ્યું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખો પેરેગ્રાફ આપ્યો હોય એને શું કરવાનો? સોલ્વ કરવાનો, વાંચવાનો, અને પછી સવાલ જોવાનો. સવાલ પહેલો શું કહે છે જોવો તો, વોટ વોર્નિંગ ડીડ બાપુરાવ રિસીવ્ડ? બાપુરાવને કઈ વોર્નિંગ મળી? તો જે વોર્નિંગ મળી હતી બેઠી લખી નાખવાની. પણ અહીંયા સવાલમાં ડીડ આપ્યું છે અને રિસીવ આપ્યું છે, તો એનું થઈ જશે રિસીવ્ડ. ભૂતકાળનો જવાબ ભૂતકાળમાં જ આપવાનો. બાપુરાવ રિસીવ્ડ અ વોર્નિંગ ધેટ હિઝ હાઉસ વુડ બી અટેક. બાપુરાવને વોર્નિંગ મળી કે એના હાઉસ, એના ઘર ઉપર હુમલો થશે. એન્ડ ધેટ હી શુડ નોટ હાઇડ હિઝ વેલ્યુએબલ્સ ઓર ઇન્ફોર્મ ધ પોલીસ. એને પોતાની કિંમતી વસ્તુઓ છુપાવવાની નથી કે પોલીસને ઇન્ફોર્મ કરવાના નથી. પછી વાય વોઝ બાપુરાવ વરીડ? બાપુરાવ ચિંતામાં શા માટે હતો? શા માટે હતો? તો કે બાપુરાવ વોઝ વરીડ બીકોઝ હિઝ કબોર્ડ્સ વેર ફુલ ઓફ પ્રિસિયસ થિંગ્સ. આ કબાટો જે છે કિંમતી રત્નોથી ભરાયેલા હતા. પછી વોટ કાઇન્ડ ઓફ વુમન વોઝ પાર્વતીબાઈ? વોટ કાઇન્ડ એટલે થાય કેવા પ્રકાર. તો ભાઈ પાર્વતીબાઈ કેવા પ્રકારની સ્ત્રી હતી? કેવા પ્રકારની સ્ત્રી હતી? પાર્વતીબાઈ વોઝ અ બ્રેવ એન્ડ ક્લેવર વુમન. બહાદુર અને હોશિયાર સ્ત્રી. પછી છે વોટ ડીડ બાપુરાવ પ્લાન ટુ ડુ? બાપુરાવે શું પ્લાન કર્યો? શું કરવું છે એને? તો બાપુરાવે શું પ્લાન કર્યો? તો કે ભાઈ એના માણસો સાથે, એના સર્વન્ટ સાથે જે છે મળીને એની સામે લડશે. બાપુરાવ planned to fight the dacoits with his men and servants. બરોબર. પછી છે પાંચમું કે what did પાર્વતીબાઈ think about બાપુરાવ's plan? કે what એટલે શું? પાર્વતીબાઈ think, પાર્વતીબાઈને લાગે છે અથવા પાર્વતીબાઈ વિચારે છે about બાપુરાવ's plans, બાપુરાવના પ્લાન વિશે. કે ભાઈ બાપુરાવનો પ્લાન છે એ કેવો છે? પાર્વતીબાઈને શું લાગે છે? તો પાર્વતીબાઈને એવું જ લાગે છે કે ભાઈ એ પ્લાન નકામો છે, યુઝલેસ, કામ કરતો નથી. એ ભાઈ એની સામે લડાય નહીં. કારણ કે કેમ? ડાકુઓ જે છે એ આપણી કરતા કેવા છે? તો કે મોર પાવરફુલ, વધારે પાવરફુલ છે. પાર્વતીબાઈ thought that it was useless to give fight to the dacoits. કે ભાઈ ડાકુઓ સામે લડવું વ્યર્થ છે. because they were more powerful. કારણ કે તેઓ વધારે શક્તિશાળી હતા. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો છે ને સોલ્વ કરવાનું. શું? પેરેગ્રાફમાંથી સવાલ જવાબ. આખો પેરેગ્રાફ વાંચન બાદ સોલ્વ કર્યા બાદ પછી જ સવાલ સામું જોવું. ઓકે, આગળ વધીએ. આગળ હજી એક આપણને પેરેગ્રાફ આપેલો છે. શું કહે છે? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ જોન. કે તું નહીં સમજ જોન. પોપ shook his head. પોપ જે છે પોતાનું માથું હલાવે છે. from side to side and after a long pause he said. પોતાનું માથું આમાં હલાવતા હલાવતા કહે છે કે તું નહીં સમજ જોન. અને પછી થોડોક સમય શાંત રહ્યા પછી કહે છે
હું કહે છે આઈ સેટ ઇન ધીસ ચેર વેન આઈ પ્રપોઝડ યોર ગ્રેન્ડમા, કે જ્યારે મેં તારી દાદીને પ્રપોઝ કર્યું હતું ત્યારે આ ખુરશી ઉપર બેઠો હતો ટુ મેરી મી. ઇટ વોઝ અ લોંગ અગો, બહુ સમય પહેલાની વાત છે. બટ વેન આઈ સિટ ઇન ધીસ ચેર, જ્યારે પણ હું આ ખુરશીમાં બેસું છું, એન્ડ ક્લોઝ માય આઈસ, જ્યારે મારી આંખો બંધ કરું છું, આઈ ફીલ શી ઇઝ નિયર, મને એવું લાગે છે કે તે ખૂબ જ નજીક છે. ધ ઓલ્ડ મેન પાસ્ડ હિઝ હેન્ડ જેન્ટલી અલોંગ ધ આર્મ ઓફ ધ ચેર, તે વૃદ્ધ માણસે જે છે ખુરશીના હાથા ઉપર જે છે આમ પ્રેમથી હાથ ફેરવ્યો, અને પછી કહે છે એન્ડ ધ નાઇટ યોર ફાધર વોઝ બોર્ન, અને તે રાત્રે કે જ્યારે તારા પપ્પાનો જન્મ થયો, આઈ સેટ ઇન ધીસ ચેર, હું આ ખુરશીમાં બેઠો હતો. આઈ વોઝ નર્વસ, આઈ વોઝ સ્કેર્ડ when they placed the tiny baby into my arms, કે હું ડરેલો હતો, હું નર્વસ હતો, અને છતાં ત્યારે પણ જ્યારે એક નાનું એવું બાળક મારા હાથમાં મને આપવામાં આવ્યું, yet I was very happy, છતાં પણ હું બહુ ખુશ હતો. બરોબર. પછી હું કહે છે આઈ થિંક આઈ એમ બિગિનિંગ ટુ અન્ડરસ્ટેન્ડ, જોન સેડ થોટફુલી. જોન કહે છે કે દાદા મને હવે થોડુંક સમજાવવા માંડ્યું હોય એવું મને લાગે છે. તો કહે છે મેની યર્સ લેટર, દાદાજી બોલે છે. પોપઅપ જે છે એ કોનું નામ છે? પોપઅપ જે છે એ દાદાનું નામ છે, અને જોન જે છે એ જોન એના પૌત્રનું નામ છે. તો પોપઅપ કહે છે, શું કહે છે કે મેની યર્સ લેટર, એટલે કે ઘણા વર્ષો પછી. પોપઅપ્સ વોઇસ બ્રોક એન્ડ હી પોઝડ. પોપઅપનો અવાજ જે છે થોડોક આમ તૂટી જાય છે એટલે સર અવાજ થોડો તૂટે, અવાજ તૂટે એટલે આમ થોડોક આમ રડમસ અવાજ થઈ જાય છે, થોડાક આમ ગળગળા થઈ જાય છે, અને પછી બોલે છે કે ફોર અ મોમેન્ટ એન્ડ સેડ, થોડીક વાર અવાજ બંધ થઈ જાય પછી કહે છે આઈ સેટ ઇન ધીસ ચેર વેન ધ ડોક્ટર કોલ્ડ એન્ડ ટોલ્ડ મી ધેટ યોર ગ્રાન્ડમા વોઝ ડેડ, કે હું આ જ ખુરશી ઉપર બેઠો હતો જ્યારે ડોક્ટરે મને બોલાવ્યો અને કીધું કે ભાઈ તમારા દાદી એટલે કે જોનના દાદી જે છે એ મૃત્યુ પામ્યા છે. બરોબર. અને આઈ વોઝ લોસ્ટ વિથઆઉટ હર, કે હું એના વગર જે છે હવે ખોવાઈ ગયો હતો. બટ ધ ચેર ગેવ મી કમ્ફર્ટ એન્ડ વાર્મથ, પણ આ ખુરશીએ જે છે મને આરામ અને હૂંફ. બરોબર. કોઈ વસ્તુ સાથેનો લગાવ હોય એ આધારે કેવું દર્શાવતો હોય આ પ્રકારનો પેરેગ્રાફ છે. પેરેગ્રાફ આપણે સમજ્યા, પેરેગ્રાફ આપણે વાંચો. તો હવે સવાલ જવાબમાં ધ્યાન. પહેલો સવાલ છે વોટ ડઝ પોપઅપ ફીલ વેન હી સિટ્સ ઇન ધ ચેર. વોટ એટલે શું, પોપઅપ ફીલ એટલે કે પોપઅપને કેવું ફીલ થાય છે જ્યારે તે આ ખુરશી ઉપર બેસે છે. તો કેવું ફીલ થાય છે? when pop-up sits in the chair he feels grandma is near. એને એવું લાગે છે કે એના જે જોનના દાદી છે એ નજીક છે. પછી on what occasions, occasions એટલે શું થાય? તો occasions એટલે થાય છે પ્રસંગો, કે કયા કયા પ્રસંગોમાં did pop-up sit on the chair, કયા કયા પ્રસંગોમાં જે છે પોપઅપ આ ખુરશી ઉપર બેઠા હતા. તો કયા કયા પ્રસંગો યાદ કરો તો પહેલો પ્રસંગ જ્યારે ગ્રેન્ડમાને પ્રપોઝ કર્યું ત્યારે, બીજો પ્રસંગ જ્યારે પપ્પાનો એટલે જોનના પપ્પાનો જન્મ થયો ત્યારે, અને ત્રીજો પ્રસંગ જ્યારે ગ્રેન્ડમા ગુજરી ગયા ત્યારે. આ ત્રણ પ્રસંગોનો ઉલ્લેખ છે પેરેગ્રાફમાં. ત્રણ લખી નાખવાના. પોપઅપ sat on the chair when he proposed to the grandma, when John's father was born and when grandma died. ત્રણ વિશે આપણે લખી નાખ્યું. પછી હાઉ ડીડ ધ ચેર હેલ્પ પોપઅપ. હાવ એટલે થાય કેવી રીતે આ ખુરશીએ પોપઅપની મદદ કરી. તો કેવી રીતે? તો કે ભાઈ આ ખુરશી એને જે છે હૂફ અને કમ્ફર્ટ આપ્યું છે. ધ ચેર ગેવ પોપઅપ કમ્ફર્ટ એન્ડ વાર્મથ. પછી પોપઅપ વોઝ લોસ્ટ વિથઆઉટ. પોપઅપ જે છે એ લોસ્ટ એટલે કે ખોવાઈ ગયા હતા. કોના વગર? વિથઆઉટ ગ્રેન્ડમા, દાદી વગર. પછી કહે છે when they placed the tiny baby into Pop-Up's arms he was પછી આ બ્લેન્ક છે, ખાલી જગ્યાઓ છે. તો ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો સર ખાલી જગ્યામાં એવું આવે ભાઈ he was scared but happy, scared, nervous, happy લખી નાખો. તો ખાલી એટલો જવાબ આવશે નહીં, આખો જવાબ લખવો પડશે. when they placed the tiny baby into Pop-Up's arms he was scared, nervous and happy, but happy. તો આ રીતે જવાબ લખો તો પણ ચાલે. રેડી? આખો જવાબ લખવાનો છે. રેડી? તો આ રીતે જે છે શું કરવાનું? પેરેગ્રાફનું વાંચન કરવાનું, પેરેગ્રાફને સમજવાનો, અને પેરેગ્રાફ સમજ્યા પછી તે જે છે આગળ કામ કરવું. ઓકે, આગળ જોઈએ. આગળનો પ્રશ્ન આપણને આપ્યો છે શું? તો કે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે શેમાંથી? તો કે માહિતીમાંથી સવાલ જવાબ. આપણને માહિતી આપી હશે એમાંથી આપણે સવાલ જવાબ લખવાના. તો આમાં માહિતી વાંચવાની, પૂછવાનું હોય, વાંચવાની જ હોય ને. તો આપણને આપ્યું છે શું? રિઝલ્ટ શીટ. આ રિઝલ્ટ છે. અલગ અલગ વિષયો આપ્યા છે, ગણિત, સાયન્સ, વિજ્ઞાન, અંગ્રેજી, SS. બરોબર. અહીંયા આપણે ટોટલ માર્ક્સ આપ્યા છે, ને અહીંયા શું આપ્યા છે? નંબર અને નામ. તો આ રીતે જે છે કોને કોને? તો કે તનયના, માનસના, યશ, નીલ અને આયુષના જે છે રિઝલ્ટ છે અહીંયા. બરોબર. આ બધા આપણને માર્ક્સ આપેલા છે.
તો ભાઈ હવે આ ભાઈને ગણિતમાં જે છે કોને તો કે ગણિતમાં 90 અને માનસને 73, 95, 65 અને 85 સૌથી વધારે 90 જે છે તનયને છે. તનયને છે નહીં સર અહીંયા 95 માર્ક્સ. યશને જે છે 95 માર્ક્સ આવેલા. તો આ રીતે બધા વિષયના જે છે શું જોઈ લેવાના એકવાર માર્ક્સ બધાના જોઈ લેવાના. હવે આગળ વધવાનું. તો આમાંથી પહેલો સવાલ શું છે કે who is the cleverest student in the class? ક્લાસમાં સૌથી હોશિયાર કોણ છે? તો ભાઈ જેનું ટોટલ સૌથી વધારે હોય એ સૌથી હોશિયાર હોય. સૌથી હોશિયાર કોણ છે? યશ. યશ ઇઝ ધ ક્લેવરેસ્ટ. અને યાદ રાખો જ્યારે પણ who વાળો સવાલ આવે ત્યારે who ની જગ્યાએ નામ લખી નાખવાનું. પાછળનો સવાલ એમને એમ જ લખવું. બરોબર પૂરેપૂરા માર્ક્સ આવે. પછી who likes English the most? કે કોને અંગ્રેજી સૌથી વધારે ગમે? આમાં ઘણા કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરે સર આમાં રિઝલ્ટમાંથી કેમ ખબર પડે કોને અંગ્રેજી વધારે ગમે છે? અમને થોડી ખબર હોય કોને ગમે છે કોને નથી ગમતું. એ થોડા મારા દોસ્તાર છે. બરોબર આ સવાલમાં ભૂલ છે. બાળકો જેને અંગ્રેજીમાં માર્ક્સ વધારે આવ્યા હોય એને અંગ્રેજી ગમતું હોય ફિક્સ છે. બરોબર તો ભાઈ જેના ઇંગ્લિશમાં માર્ક્સ સૌથી વધારે છે એનું નામ લખી નાખવાનું. કોનું નામ આવશે અહીંયા? તનયનું. કે તનય લાઇક્સ ધ ઇંગ્લિશ મોસ્ટ. પછી બ્લેન્ક ખાલી જગ્યા ગોટ ધ લોએસ્ટ માર્ક્સ ઇન એસએસ. કે એસએસ માં સૌથી ઓછા માર્ક્સ કોને? લોએસ્ટ એટલે સૌથી ઓછા કોને આવ્યા છે? તો કે નીલ ગોટ ધ લોએસ્ટ માર્ક્સ. પછી હાઉ મેની સ્ટુડન્ટ્સ ગોટ બિલો 85 માર્ક્સ ઇન મેથ્સ? હાઉ મેની સ્ટુડન્ટ્સ એટલે કે કેટલા વિદ્યાર્થીઓને 85 માર્ક્સ કરતા ઓછા આવ્યા છે તેમાં મેથ્સમાં ગણિતમાં. તો સર આમાં 85 માર્ક્સ વાળાને ગણવાનો કે નહીં ગણવાનો? નથી ગણવાનો. તમને શું કીધું છે કે 85 માર્ક્સ કરતા ઓછા આવ્યા હોય એટલા ઉભા કરવાના છે. એટલા વિદ્યાર્થીઓની સંખ્યા પૂછવાની છે. તો જેને 85 માર્ક્સ આવ્યા છે એની ગણતરી કરવાની નથી. તો કેટલા વિદ્યાર્થી થાય છે? તો કે 2 વિદ્યાર્થી. 2 સ્ટુડન્ટ્સ ગોટ બિલો 85 માર્ક્સ ઇન. પછી છે વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ? આ માહિતી શેના વિશે છે? શેના વિશે છે? તો કે સર આ રિઝલ્ટ શીટ છે. આ રિઝલ્ટ વિશે માહિતી આપી છે. ધીસ ઇઝ અ રિઝલ્ટ શીટ. ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ડેટામાંથી સવાલ જવાબ પણ ક્લિયર કરવાના છે. હવે આમાં ઘણા કહે સર ડેટાના મોસ્ટ આઈએમપી આ વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બધાય મોસ્ટ આઈએમપી પ્રશ્નો જ સોલ્વ કરીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો ડેટામાં પણ સેક્શન બી ની અંદર જે કાંઈ પણ સવાલ આવે છે ને જે ડેટામાંથી આન્સર હોય પછી ઇન્ટરવ્યુમાંથી સવાલ જવાબ હોય બરોબર એ રિપીટ ન થાય. પણ અહીંયા જે છે હું તમારી માટે બોર્ડમાં પૂછાઈ શકે એવા ધ મોસ્ટ આઈએમપી જે છે એ ડેટા લઈને આવ્યો છું. ધ્યાન અહીંયા આપ્યો છે આપણને ચેક. કેટલા હજારનો? જો તો 8000 નો ચેક છે ને. હવે આમાં હાલો આમાં હું તમને સવાલ કરું. કારણ કે છે ને એવું કે ડેટા છે ને ડેટા ઘણા વિદ્યાર્થીઓ એમ કહે સર ડેટા તો આવડે. છઠ્ઠું ભણવી ત્યારના ડેટા સોલ્વ કરવી હવે તો આવડી જ ગયા હોય ને એમ. હવે થોડું બાકી રહ્યું હોય. હાલો લ્યો હું સવાલ પૂછું જવાબ આપો. આ ચેક કોણે લખ્યો છે? બરોબર હાલો ફટાફટ મને તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આ ચેક કોણે, ફરીવાર સાંભળજો, આ ચેક કોણે લખ્યો છે? ચેક લખનારનું નામ શું છે? કમેન્ટ કરી નાખી હશે. જવાબ ચેક કરીએ. ભાઈ ચેક લખનાર છે રેણુકા કે પ્રજાપતિ. જે ચેક લખે ને સહી કરે. હા બરોબર. અને કોને ચેક આપવામાં આવ્યો છે? સવાલ છે કોને ચેક આપવામાં આવ્યો છે? કોને આપવામાં આવ્યો છે? સુનિલ પંડ્યાને. લખનાર અહીંયા છે બરોબર, મેળવનાર અહીંયા છે. જે લખનાર હોય ને એ પૈસા આપતો હોય એનો મતલબ એમ થાય છે કે રેણુકા બેન જે છે એ 8000 રૂપિયા શું કરે છે? આપે છે. કોને આપે છે? તો કે સુનિલને. બરોબર. તારીખ આપણને આપી છે, બેંકનું નામ આપ્યું છે બરોબર, એકાઉન્ટ નંબર આપ્યો છે, આ ચેક નંબર આપેલો છે આપણને બરોબર. પછી બેંક ક્યાં આવેલી છે? કે પાટણમાં આવેલી છે એ પણ આપણને કહી દીધું છે. ડેટા જોઈ લીધા. હવે આમાંથી પહેલો સવાલ કયો સવાલ છે? સવાલ છે પેલો કે who has given the check. જો પેલો સવાલ જ આવ્યો ને કોણે ચેક આપ્યો છે? who એટલે કોણ. કોણે ચેક આપ્યો છે? કોણે આપ્યો છે? સહી કરનાર વ્યક્તિ રેણુકા કે પ્રજાપતિ has given this check. પછી છે when was the check issued? when એટલે થાય ક્યારે. તો કે આ ચેક ક્યારે ઇશ્યુ થયો હતો? ઘણા ચેક જોશે સર આમાં ટાઈમ તો લખ્યો નથી. 12 વાગે થયો, 2 વાગે થયો. અરે ટાઈમ નહીં, તારીખ આપી છે કે નહીં તો એ પણ સમય જ છે ને એક પ્રકારે, તો એ લખી નાખવાનું. The check was issued on 17th October 2009. પછી what is the check number? ચેક નંબર ક્યાં છે? તો નીચે આપણે જોયું ચેક નંબર હતો 00. ચેક નંબર is 000029. પછી
વેર એટલે થાય ક્યાં. વેર ઇઝ ધ બેંક ઓફ બરોડા સિચ્યુએટેડ. સિચ્યુએટેડ નો મતલબ થાય છે આવેલી છે, કે બેંક ઓફ બરોડા ક્યાં આવેલી છે. તો ક્યાં આવેલી છે આપણે જોયું તો હમણાં પાટણમાં. તો ધ બેંક ઓફ બરોડા ઇઝ સિચ્યુએટેડ ઇન પાટણ. પછી ટુ whom એટલે થાય કોને. હેઝ ધ ચેક બીન ઇસ્યુડ ટુ. કોને આ ચેક આપવામાં આવેલો છે. કોને આપવામાં આવેલો છે. તો સર ચેક લખનારનું નામ આપણે જોયું હતું, સાથે સાથે કોનું જોયું હતું, એક બીજું નામ જોયું હતું, એનું નામ ચેકમાં આગળ લખ્યું હતું. એને ચેક આપવામાં આવ્યો હોય, સુનિલ પંડ્યા નામ છે એનું, કે ધ ચેક હેઝ બીન ઇસ્યુડ ટુ સુનિલ પંડ્યા, કે આ ચેક સુનિલ પંડ્યાને આપવામાં આવ્યો છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ડેટા જે છે વ્યવસ્થિત વાંચવા અને પછી જે છે સવાલ જવાબને શાંતિથી સોલ્વ કરવા. ખોટી ઉતાવળ કરવી નહીં. સર આ તો આવડે, આ તો હેલું છે, મેં નાના હતા ત્યારના કરવી છે, એવો ઓવર કોન્ફિડન્સ રાખશો તો આ માર્ક્સ તોડશે. પછી આપણને આપ્યું છે ગણેશ બુક ડેપો. માહિતી આપી છે કે નિયર ગવર્મેન્ટ હાઈસ્કૂલ અંબાજી 50% ઓફ ઓન સેકન્ડ હેન્ડ બુક્સ. બરોબર, વપરાઈ ગયેલી બુક હોય એમાં 50% ઓફ છે. ટેક્સ્ટ બુક મળે છે, નોટબુક્સ મળે છે, રેફરન્સ બુક મળે છે, આ બધું મળે છે. સ્ટોરી બુક્સ, એટલાસ, કંપાસ બોક્સ અને બધા પ્રકારની સ્ટેશનરી મળે. ટાઈમ છે 9 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો. સોમવારથી શનિવાર શરૂ, રવિવારે રજા. ને કરવાની મજા. આના ઉપરથી પહેલો સવાલ છે આપણો શું, તો આપણો મોસ્ટ ટાઈમ પી ડેટાનો પહેલો સવાલ કે હુ હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ. આ એડવર્ટાઇઝમેન્ટ કોણે આપી છે. તો એડવર્ટાઇઝમેન્ટ દેનારું નામ જ નથી આપ્યું. તો નામ ન આપ્યું હોય તો જેની દુકાન હોય એને આપી હોય. બરોબર, જેની દુકાન જેનું નામ એનું આપ્યું હોય તો દુકાનનું નામ લખી નાખવાનું. ગણેશ બુક ડેપો હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ. પછી હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન ધ સેકન્ડ હેન્ડ બુક. સેકન્ડ હેન્ડ બુક ઉપર કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે. 50%. 50% ડિસ્કાઉન્ટ ઇઝ given on the second hand books. પછી છે વેર ઇઝ ધ ગણેશ બુક ડેપો સિચ્યુએટેડ. આ ગણેશ બુક ડેપો ક્યાં આવેલો છે, તો ક્યાં આવેલો છે એડ્રેસ લખી નાખવાનું છે. ગણેશ બુક ડેપો ઇઝ સિચ્યુએટેડ ઇન અંબાજી. પછી વેન ડઝ ધ શોપ ઓપન. વેન એટલે ક્યારે, આ દુકાન ક્યારે ખુલે છે. ખાલી ખુલવાનો સમય પૂછ્યો છે, તો શરૂ થાય છે 9 વાગે. ધ શોપ ઓપન્સ એટ 9 AM. અને પછી સવાલ છે ઇઝ ધ શોપ ક્લોઝડ ઓન સન્ડેઝ. કે શું રવિવારે દુકાન બંધ રહી છે. તો જો રહેતી હોય તો હા પાડી દેવાનું, ન રહેતી ના પાડી દેવાનું. આપણે જોયું હતું રવિવાર દુકાન બંધ રહી છે. તો આની અંદર જવાબ તો યસ આવશે, પણ તોય ઘણા જે છે ભૂલ કરે છે. હું ભૂલ કરે આમાં જો આખો માર્ક્સ અપાઈ જાવ સીધો. ભૂલ શું કરે, સવાલ છે ઇઝ ધ શોપ ક્લોઝડ ઓન સન્ડેઝ, તો ઘણા જવાબ લખી નાખે શોપ ક્લોઝડ ઓન સન્ડેઝ. શોપ ક્લોઝડ ઓન સન્ડેઝ એટલો જ જવાબ લખે. જવાબ ખોટો પડશે, કારણ કે સવાલ તમને પૂછ્યો છે WH વગર, એટલે તમારે હા અથવા ના માં જવાબ પહેલા આપવો પડશે ને પછી આગળનું વાક્ય લખવાનું. ભાઈ રવિવારે દુકાન બંધ રહે છે, તો કે હા, તો પેલા યસ લખો, અને યસ લખ્યા પછી લખો કે ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન સન્ડેઝ. આ રીતે આખો જવાબ લખવો. બરોબર છે. બરોબર, ડેટામાંથી જે છે જવાબ લખવા છે સહેલા જ, પણ તમે એને અઘરા બનાવો છો. ચલો આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે ધોરણ 10 માટે અતિ ઉપયોગી, બરોબર, ધોરણ 10 ના બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી એવા ગુજરાતી વ્યાકરણનો કોર્સ, અંગ્રેજીના ગ્રામરનો કોર્સ, ઇંગ્લિશ ગ્રામરનો, અને પ્રશ્ન બેંક 2024 નું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમારી માટે આપણી પાસે અવેલેબલ છે. જે સંપૂર્ણ સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. બરોબર વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે જે ભણી રહ્યા છીએ તે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ તમે મેળવી શકો છો. ક્યાંથી, તો કે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, વધારે માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વધારે ડિટેલ મેળવી શકો છો. ચાલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે શું, સેક્શન બી નો કેટલામો પ્રશ્ન, તો કે છેલ્લો પ્રશ્ન. સેક્શન બી નો ચોથો અને સેક્શન બી નો આમ કહેવાય છેલ્લો પ્રશ્ન. શું, રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે વાતચીતમાંથી સવાલ જવાબ અથવા તો ઇન્ટરવ્યુમાંથી સવાલ જવાબ. ઓકે, ચાલો શરૂ કરીએ. હવે સર આમાંય પણ મોસ્ટ આઈએમપી આવે ખરા? તો વિદ્યાર્થી મિત્રો ફરી વાર કહું છું કે ભાઈ સેક્શન બી ના જે 3 પ્રશ્નો છે ને, બ્લેક બક વાળા સવાલ જવાબ છે, પછી પેલા ડેટામાંથી સવાલ જવાબ આપણે હમણાં ભણ્યા, અને આ એટલે કે ડાયલોગમાંથી સવાલ જવાબ છે, તે રિપીટ થતા નથી. દર વર્ષે દર વખતે કંઈક ને કંઈક નવા ડેટા, કંઈક ને કંઈક નવી કન્વર્ઝેશન, કંઈક ને કંઈક નવા જે છે બ્લેક બકના પેરેગ્રાફ જે છે લઈને આવે છે આ બોર્ડ. પણ વિદ્યાર્થી મિત્રો, તમે કઈ કઈ જગ્યાએ ભૂલ કરી શકો, કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે, એવા પ્રશ્નો જે છે વીણીને જે છે તમારી માટે આ મોસ્ટ આઈએમપી જે છે તૈયાર કરવામાં આવેલું હોય છે. તો ચાલો શરૂ કરીએ. અને હા, આની અંદર પદ્ધતિ જે છે મહત્વની છે.
કેમ પદ્ધતિ મહત્વની? તો પદ્ધતિ મહત્વની એ છે કે જે આપણે આગળ પેરેગ્રાફ વાળા સવાલ જવાબ ભણ્યા, સેક્શન એમાં જે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ ભણ્યા, એની અંદર શું થતું કે અમુક વાર સર આપણને બેઠો જવાબ મળી જાય અને બેઠો જવાબ આપણે લખી નાખવી. આની અંદર તમને બેઠો જવાબ નહીં મળે. કેમ? કારણ કે આની અંદર ભૂલ થશે સર્વનામ. આય જે છે ને, આય જો આય આપ્યું હોય, યુ આપ્યું હોય, આય આપ્યું હોય ને એ બધું આપ્યું હોય ને એની જગ્યાએ જે છે કોનું નામ હોય, વ્યક્તિ હી હોય તો છોકરો હોય તો હી લખવું પડે, છોકરી હોય તો શી લખવું પડે, બહુવચન હોય તો ધે લખવું પડે. એ પ્રમાણે પછી ક્રિયાપદમાં ફેરફાર કરવા પડે. આ બધી વસ્તુ ધ્યાન રાખવી પડે બાળકો. ચાલો જઈ શરૂઆત કરીએ, સોલ્વ કરીએ. પેલા શું કરવાનો, ડાયલોગ આખો વાંચી લેવાનો. તો ડાયલોગ છે હામિદ અને નવીન વચ્ચેનો. હામિદ કહે છે આઈ વોચડ અ નાઇસ મૂવી ભાગ મિલ્ખા ભાગ. મેં ભાગ મિલ્ખા ભાગ નામની નવી મૂવી જોઈ, નાઇસ. નવીન કહે છે વોટ ઇઝ અબાઉટ, શેના વિશે છે? તો કહે છે યુ રિયલી ડોન્ટ નો, તને ખરેખર નથી ખબર? ઇટ્સ અબાઉટ ધ લાઈફ ઓફ મિલ્ખા સિંહ. તે મિલ્ખા સિંહના જીવન ઉપર આધારિત છે. હી ઇઝ અ ફોર્મર ઇન્ડિયન ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પિનર. નવીન કહે છે ઓ હી ઇઝ એથ્લીટ, અરે તે તો રમતવીર છે. યસ કહે છે યસ બટ ઓરિજિનલી, હા એ રમતવીર છે પણ ખરેખર તે હી વોઝ ઇન ધ ઇન્ડિયન આર્મી, તે ભારતીય આર્મીમાં હતો. એન્ડ પાર્ટિસિપેટેડ ઇન ધ સ્પોર્ટ્સ થ્રુ આઉટ ઇટ, અને એના દ્વારા જે છે એને સ્પોર્ટ્સમાં ભાગ લીધો હતો. નવીન કહે છે હી મસ્ટ હેવ સેટ મેની રેકોર્ડ્સ, તો તેણે ઘણા બધા રેકોર્ડ બનાવ્યા છે. તો હામિદ કહે છે કે યસ હી વોન ધ ગોલ્ડ મેડલ્સ ઇન 1958 એન્ડ 1962 એશિયન ગેમ્સ. 1958 અને 62ના એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. He also represented India in the Summer Olympics at the Melbourne, Rome and Tokyo. But his 1960 Olympics and 400-meter race will always be remembered. એ હંમેશા યાદ રાખવામાં આવશે. He was fourth but set an Indian national record and held it for 41 years. એણે જે છે એ ચોથા નંબરે હતા અને ચોથા નંબરે હોવા છતાં જે છે એને ઇન્ડિયન નેશનલ રેકોર્ડને 41 વર્ષ માટે જાળવી રાખ્યો. નવીન કહે છે વાવ વોટ્સ અ મેન, મેન. અમિત કહે છે ઇન્ડીડ હી ઇઝ નોન એઝ ધ ફ્લાઇંગ સિખ. એને ફ્લાઇંગ સિખના નામે જે છે ઓળખવામાં આવે છે. વાતચીત આખી વાંચ્યા પછી, આખી સોલ્વ કર્યા પછી સવાલમાં આગળ વધવું. 4 માર્ક્સનો પૂછાતો આપણો આ સવાલ છે. માંથી પહેલો સવાલ, હુ વોઝ મિલ્ખા સિંહ? મિલ્ખા સિંહ કોણ હતા? તો મિલ્ખા સિંહ કોણ હતા એનું નામ લખી નાખવાનું. મિલ્ખા સિંહ વોઝ એન ઇન્ડિયન ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પિનર. પછી વેન ડીડ હી વિન ધ ગોલ્ડ મેડલ્સ, ક્યારે જે છે ને ગોલ્ડ મેડલ જીતા? તો ક્યારે જીતા એ સમય લખવાનો છે. હી વોન ધ ગોલ્ડ મેડલ્સ ઇન 1958 એન્ડ 1962 એશિયન ગેમ્સ. બરોબર. પછી વિચ રેસ, એટલે કે કઈ રેસ, વિચ રેસ ઓફ મિલ્ખા સિંહ, મિલ્ખા સિંહની કઈ રેસ વિલ ઓલવેઝ બી રિમેમ્બર્ડ, એને હંમેશા યાદ રાખવામાં આવશે. તો કઈ રેસ? તો કે સર 1960ના ઓલિમ્પિકની 400 મીટર વાળી રેસ. મિલ્ખા સિંહ એપોસ્ટ્રોફી જોવો છો. Milkha Singh's 400-meter race at the 1960 Olympics will be always remembered. મિલ્ખા સિંહની 400 મીટરની રેસ 1960ના ઓલિમ્પિકમાં જે હતી તે હંમેશા યાદ રાખવામાં આવશે. પછી છે મિલ્ખા સિંહ ઇઝ નોન એઝ બ્લેન્ક. મિલ્ખા સિંહને કયા નામે ઓળખાય છે? તો જે નામે ઓળખાતું એ નામ લખી નાખવાનું. કયા નામે ઓળખાય છે? આપણે ડાયલોગમાં છેલ્લે જોયું હતું, નામ હતું ધ ફ્લાઇંગ સિખ. તો એ નામ જે છે એમાં બેઠું તમે લખી શકો છો. આગળ વધીએ. તો આગળ આપણને જે છે ડાયલોગ આપ્યો છે મનીષ અને ભાવેશ વચ્ચેની વાતચીત. ચલો વાતચીત વાંચીએ. મનીષ કહે છે વોટ વિલ યુ ગ્રો ઇન ધીસ સીઝન, કે તમે આ વર્ષે શું વાવવાના છો? ભાવેશ કહે છે આઈ શેલ ગ્રો બનાના એન્ડ સનફ્લાવર, કે હું કેળા અને સૂર્યમુખી વાવવાનો છું. મનીષ કહે છે ઓ ધે આર કેશ ક્રોપ્સ, અરે તે તો રોકડિયા પાકો છે. ડુ યુ ગેટ અ લોન ફોર ગ્રોઈંગ ધીસ ક્રોપ્સ, કે શું તમને જે છે આ પાકને વાવવા માટે લોન મળે? ભાવેશ કહે છે હા યસ, પાક ધિરાણ સોસાયટી લેન્ડ્સ મની, પાક ધિરાણ જે સમિતિ છે એમને પૈસા આપે છે. મનીષ કહે છે હાઉ ડુ યુ પે બેક ધીસ લોન, તમે આ લોનને પાછી કઈ રીતે આપો? પે બેક. ભાવેશ કહે છે ઓન ઇઝી ઇન્સ્ટોલમેન્ટ, કે સરળ હપ્તા હોય એના. મનીષ કહે છે વેર ડુ યુ સેલ ધીસ ક્રોપ્સ, અને આ પાક પછી વેચવાનો ક્યાં? ભાવેશ કહે છે એગ્રીકલ્ચરલ માર્કેટ બાયસ ધીસ ક્રોપ, એગ્રીકલ્ચરલ માર્કેટ એટલે જે ખેતીની માર્કેટ હોય ને તે આ પાક ખરીદી લે. મનીષ કહે છે થેન્ક યુ ફોર ગિવિંગ મી અ ગુડ ઇન્ફોર્મેશન, આટલી બધી માહિતી આપવા બદલ તને ખૂબ ખૂબ તારો ખૂબ ખૂબ આભાર. તો આવી રીતે પેરેગ્રાફ જોઈ લીધો, ડાયલોગ જોઈ લીધો. હવે પહેલો સવાલ, સવાલ કહે છે પહેલો શું કે હુ આર ટોકિંગ હિયર, અહીંયા કોણ કોણ વાતો કરી રહ્યું છે? તો બે જણા વિશે વાત કરવાની, એ બે જણાના નામ લખવાના. તો કોણ કોણ વાત કરે છે? મનીષ એન્ડ ભાવેશ આર ટોકિંગ હિયર. પછી છે વિચ આર ધ કેશ ક્રોપ્સ,
એટલે કે રોકડિયા પાકો કયા કયા છે? તો બનાના અને સનફ્લાવર હતા ને? તો યસ, બનાના એન્ડ સનફ્લાવર આર ધ કેશ ક્રોપ્સ. પછી છે ફ્રોમ વેર, એટલે કે ક્યાંથી. ફ્રોમ વેર, ક્યાંથી ડઝ ભાવેશ ગેટ લોન? કે ક્યાંથી ભાવેશને લોન મળે છે? ક્યાંથી મળે છે? પાક ધિરાણ સોસાયટી. બસ, ભાવેશ ગેટ્સ અ લોન ફ્રોમ પાક ધિરાણ સોસાયટી. પછી કહે છે વેર ડઝ ભાવેશ સેલ હિઝ ક્રોપ? વેર એટલે ક્યાં. ક્યાં જે છે ભાવેશ પોતાના પાક વેચશે, તો ક્યાં વેચે છે? એગ્રીકલ્ચરલ માર્કેટમાં. તો ભાઈ ભાવેશ સેલ હિઝ ક્રોપ્સ ઇન ધ એગ્રીકલ્ચરલ માર્કેટ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્વ કર્યા શું આ ડાયલોગમાંથી સવાલ જવાબ. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યા મોસ્ટ આઈએમપી પ્રશ્નોના આપણો સેક્શન બી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં વિદ્યાર્થી મિત્રો હું તમારી માટે તમારા 10મા ધોરણની બોર્ડની પરીક્ષાને માટે અતિ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સેક્શન સી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થઈશ. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.